બનાસ ડેરીના નવા નિયામક મંડળની 10મી ઓક્ટોબરે યોજાનારી 16 ડિરેક્ટરની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો ગઈકાલે અંતિમ દિવસ હતો, જેમાં 36 ઉમેદવારોએ 50 ફોર્મ ભર્યા હતા, જ્યારે 6 બેઠક પર એક ફોર્મ ભરાતા બિનહરીફ થઈ છે। જોકે બાકીની 10 બેઠકની ચૂંટણી માટે ક્યાંક 2 તો ક્યાંક 7 ફોર્મ ભરાયા છે। ત્યારે આજે પાલનપુર કલેક્ટર કચેરીએ ફોર્મની ચકાસણી કરાઈ હતી, જેમાં તમામ ફોર્મ માન્ય રહ્યા હતા। બનાસ ડેરીની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। હવે ચૂંટણીમાં નો કોમેન્ટ્સના સૂર જોવા મળી રહ્યા છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરી સામે વાંધો ઉઠાવનાર બનાસ ડેરીના વર્તમાન ડિરેક્ટર ભરત ચૌધરીએ માત્ર 4 કલાકમાં જ વાંધો પરત ખેંચ્યો હતો। મીડિયાએ આ અંગે સવાલ પૂછતા તેઓએ કહ્યું કે નો કોમેન્ટ્સ એ મુદ્દો હું નહીં કહું। આ ચૂંટણીમાં ભાજપના આગેવાનો સામે ભાજપના જ આગેવાનો ઉમેદવારી નોંધાવી છે। 3 બેઠકો પર પક્ષના વરિષ્ઠ નેતાઓએ ઉમેદવારી કરી છે। પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી ધાનેરાથી જોઈતા પટેલ અને કાંકરેજથી અણદા પટેલની ઉમેદવારીથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ સરકાર પર જીએસટી મુદ્દે આકરા પ્રહાર કર્યા છે। નવરાત્રિના પ્રથમ નોરતે અંબાજી મંદિરમાં માતાજીના દર્શન અને મહાઆરતીમાં ભાગ લીધા બાદ બીજા નોરતે તેમણે અંબાજી નજીકની એકલવ્ય મોડેલ સ્કૂલની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તેમણે ભાજપ સરકારની નીતિઓની આલોચના કરતા જણાવ્યું કે સરકારે પહેલા લૂંટ્યા અને હવે તેમને ડહાપણ આવ્યું છે। સાંસદ ગેનીબેન ઠાકોરે આરોપ લગાવ્યો કે ભાજપ સરકારે છેલ્લા 11 વર્ષથી જીએસટી દ્વારા દેશના નાના વેપારીઓ અને સામાન્ય જનતાનું શોષણ કર્યું છે। તેમણે કહ્યું કે 50 વર્ષમાં નુકસાન ન થાય તેનાથી વધુ જીએસટીમાં લોકો લૂંટાયા છે। તેમના મતે જીએસટીથી દેશની અર્થવ્યવસ્થા ડૂબી ગઈ છે અને સરકારે આ ભૂલ માટે દેશની જનતાની માફી માંગવી જોઈએ। બનાસકાંઠા જિલ્લામાં એલસીબીએ સૌથી મોટો દારૂની હેરાફેરી પકડી પાડી છે। ચિત્રાસણી ગામ સીમ ખાતે નેશનલ હાઈવે પર આવેલી એક હોટલ પાસેથી પોલીસે 1.25 કરોડની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે। પોલીસે ટ્રકમાંથી સફેદ પાવડરના કટ્ટાની યાર્ડમાં છુપાવેલ 17,844 બોટલ વિદેશી દારૂ પકડી પાડી છે। આ કાર્યવાહીમાં ટ્રક સહિત કુલ રૂપિયા 1.65 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। બનાસકાંઠા એસપી પ્રશાંત સુંબેની સૂચના મુજબ રાજ્ય સરકારની દારૂબંધીની ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત એલસીબી પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈની ટીમે આ કામગીરી કરી છે। પોલીસે ટ્રકના ચાલક શ્રવણકુમાર ચેનારામ રહે બલાડ પોકરણ જેસલમેર રાજસ્થાનની ધરપકડ કરી છે। થરાદ મીઠા હાઈવે પર વરસાદી પાણી ભરાઈ જતા શૈક્ષણિક સંકુલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય માટે અન્ય રસ્તાની વ્યવસ્થા કરવી પડી। અતિ ભારે વરસાદને કારણે થરાદ નગરપાલિકા વિસ્તારમાં કેટલીક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે, જેવા કે કૃષ્ણાનગર, શેલણનગર, રાજેશ્વર સ્કૂલ તેમજ મીઠા હાઈવે પર પાણી ભરાયેલા હોવાથી પાણીનો નિકાલ કરવાની નગરપાલિકા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ સતત વરસાદી પાણીનો પ્રવાહ શરૂ રહેતા સંપૂર્ણ પાણીનો નિકાલ કરવા હજુ લગભગ 5-1 દિવસનો સમય લાગે તેવું જણાવાઈ રહ્યું છે, જેથી મીઠા હાઈવે પર આવેલા આદર્શ નિવાસી શાળા, મોડલ સ્કૂલ, સાયન્સ કોલેજ, સમરસ ગર્લ્સ હોસ્ટેલ તેમજ વિનય અને વાણિજ્ય કોલેજ જેવી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે, જેમાં 200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। ત્યારે તમામ શૈક્ષણિક સંસ્થાઓના મુખ્ય પ્રવેશદ્વાર તેમજ શૈક્ષણિક સંકુલોમાં વરસાદી પાણી હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ ચાલુ રાખવા 1.5 કિલોમીટર ફરતે કાચા નેળીએ રસ્તો બનાવવાની ફરજ પડી છે, જેથી વિદ્યાર્થીઓને આવવા જવામાં મુશ્કેલી વેઠવી પડે છે, જ્યારે સરકારી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ અંતર્ગત અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે। વાવના બાલોતરી ગામે વરસાદી પાણીના કહેરથી અભ્યાસ કરતા બાળકોનું શિક્ષણ કાર્ય બંધ, ગામ લોકો પરેશાન। વરસાદે વિરામ લીધાને દિવસો વીત્યા પણ વહીવટી તંત્ર દ્વારા પૂરપીડિતોને કોઈ સહાય નહીં। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં 6 સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે શરૂ થયેલા 48 કલાક સુધી અતિ ભારે વરસાદ વરસેલા કહેર મચાવી દેતા વાવ, થરાદ, સુઈગામ, ભાભર તાલુકાના હજુ પણ કેટલાક ગામડાઓ વરસાદી પાણીમાં ગરકાવ પામ્યા છે, જેમાં લોકોના રહેણાંક ઘરો તેમજ ખેતરો જળબંબાકાર નજરે પડી રહ્યા છે, જેમાં લોકોને જીવન જીવવું દોયલું બની જવા પામ્યું છે। વાવ તાલુકાના બાલુતરી ગામ હજુ વરસાદી પાણીમાં ગરકાવ છે। ગામના લોકો જણાવી રહ્યા છે કે વરસાદી પાણીએ મચાવેલ કહેરને આજે 21 દિવસનો સમય થવા આવ્યો છે, પરંતુ વરસાદી પાણી ઓસરતું નહીં હોવાથી હવે તો પાણીનો કલર બદલવા જઈ રહ્યો છે। વરસાદી પાણી કાળું બની જતાં દુર્ગંધ મારે છે, મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેને કારણે રાત્રે ઊંઘી શકતા નથી। નાના બાળકો બીમાર થવા લાગ્યા છે, પરંતુ આ બાબતે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરી નથી।